રાજકોટ શહેરમાં કરોડોના ખર્ચે બનેલો સાંઢિયો પુલ હાલ વાહન ચાલકો માટે ભૂલભુલામણી સમાન સાબિત થઈ રહ્યો છે। તાજેતરમાં જ ₹74 કરોડના માતબર ખર્ચે આ પુલનું લોકાર્પણ તો કરાયું, પણ ત્યાં લગાવાયેલા સ્માર્ટ સાઇન બોર્ડ મહાનગરપાલિકાના એન્જિનિયરોની અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છે। સાઇન બોર્ડમાં ડાબી બાજુ વળવાનું કહીને રેલવે સ્ટેશન દર્શાવાયું છે, જ્યારે કે વાસ્તવમાં તે રસ્તો રેલનગર તરફ જાય છે, તો તેવી જ રીતે જમણી બાજુ બસ સ્ટેશન અને ત્રિકોણબાગ દર્શાવીને વાહન ચાલકોને શીતલ પાર્ક અને ભૂમેશ્વર તરફ ધકેલાઈ રહ્યા છે। આ બોર્ડને કારણે સીધા રસ્તે માત્ર 3.6 કિલોમીટર દૂર આવેલું બસ સ્ટેશન 9 કિલોમીટર લાંબુ થઈ જાય છે, જેનાથી પ્રવાસીઓનું પેટ્રોલ અને કિંમતી સમય વેડફાઈ રહ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીના આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સામે આવ્યું કે રોજના 50 થી 100 વાહન ચાલકો રસ્તો ભૂલીને ટ્રાફિક જવાનોને પૂછવા મજબૂર બન્યા છે। કમિશનર તુષાર સુમેરા અને નેતાઓ માત્ર ફોટો સેશન પૂરતી સમીક્ષા કરતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે। ત્યારે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર બોર્ડ ક્યારે સુધારશે। મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરનું જે બુદ્ધિનું પ્રદર્શન છે, ત્યારે તેમની લઈને આપણે સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો ભાઈ, આ જે બોર્ડ માર્યો છે, લેફ્ટ સાઈડ રેલવે સ્ટેશન, રાઈટ સાઈડ જમણી બાજુ ત્રિકોણબાગ અને બસ સ્ટેશનનો બોર્ડ મારવામાં આવ્યો, સીધો છે તે કુવારવા રોડ અને સિવિલ હોસ્પિટલ, આ બોર્ડ સાચો છે કે ખોટો, આપ શું કહેશો? આ બોર્ડ ખોટું જ છે। સિવિલ હોસ્પિટલ એક સિવિલ હોસ્પિટલ અને કુવારવા રોડ એ એક વચ્ચેની સાઈન જે રહી એ સાચી છે। બાકી જે જમણી બાજુ ત્રિકોણબાગ અને બસ સ્ટેન્ડ લખેલું છે, એ બાજુ ત્રિકોણબાગ બસ સ્ટેન્ડ આવતું જ નથી। એ બાજુથી આખું રાજકોટ ફરીને ત્રિકોણબાગ બસ સ્ટેન્ડ જવું પડે, અને આ બાજુ જે ડાબી સાઈડ આપણે રેલવે સ્ટેશન આપેલું છે, રેલવે સ્ટેશન એ બાજુ નથી આવતું, એ બાજુ રેલનગર આવે છે। ખરેખર રેલવે સ્ટેશન આ પુલ ક્રોસ કરીને પછી ડાબી બાજુ વળી ત્યારે રેલવે સ્ટેશન આવે છે। તેમજ બીજી તરફ વાત કરીએ તો અહીં રેલનગર ને અંડરપાસનો પણ બોર્ડ માર્યો છે નાનકડો એવો, અને આગળ છે રેલવે સ્ટેશનનો બોર્ડ માર્યો, તો લોકો બહુ ગુમરાહ થતા હોય છે, લોકો બહારથી આવતા હોય છે, તે લોકો હેરાન પરેશાન થતા હોય છે, તો તંત્રને એવું નથી લાગતું કે એક બેદરકારી હોય? તંત્રની એમાં પૂરેપૂરી બેદરકારી છે, કેમ કે એ લોકોને ખ્યાલ જ હોય છે કે આપણે ક્યુ બોર્ડ ક્યાં જે તે અધિકારી ચેક કરીને પછી જ મોકલતા હોય છે, તો એમને ચેક નહીં કર્યું હોય, અને આ ઉપરથી એવું થાય કે કોઈ અધિકારી ચેક નથી કરતા, પોતપોતાની રીતે બધું લગાડે છે, એવું થાય છે। હવે આ બોર્ડ છે ખોટો છે તે બધા લોકોને ખબર છે, તો તંત્ર દ્વારા કેવા પગલાં લેવા જોઈએ? સિટી એન્જિનિયર સામે કડક પગલાં લેવા જોઈએ કે નહીં? હા, લેવા જોઈએ। વ્યવસ્થિત જે કાંઈ એની કાર્યવાહી થતી હોય સિટી એન્જિનિયર સામે પગલાં લેવા જોઈએ, કેમ કે જે તે અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે ચેક કરવાનું, તેમને ચેક નહીં કર્યું હોય ત્યારે જ આ વસ્તુ બને છે। ધન્યવાદ। તો આ લોકો જે છે તે લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે કહેવાય કે આ જે ગુમરાહ કરવા માટેનો છે તે વૈકલ્પિક વસ્તુ છે, જે સાઇન બોર્ડો છે તે મારવામાં આવી છે, લોકો પર ક્યાંક ને ક્યાંક છે તે પોતે પણ ગુમરાહ થઈ રહ્યા છે, અને તંત્રને છે તે આવી ઘોર બેદરકારી છે તે ન થવી જોઈએ તેવી સ્થાનિકોની રૂપિયાના બ્રિજના કામો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા છે તે બુદ્ધિનું પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે સાઇનિંગ બોર્ડ્સ છે જે મારવામાં આવ્યા છે તે ખૂબ જ ખોટા બોર્ડ્સ છે, લોકોને ગુમરાહ અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો કે ખાસ કરીને આ શીતલ પાર્ક જતો રસ્તો છે, ત્યાં બોર્ડ સાઇનમાં એવી મારવામાં આવી છે કે ત્રિકોણબાગ અને કહેવાય કે રાજકોટ બસ સ્ટોપ ત્યાં છે તે સાઇન મારવામાં આવી રહી છે। તેમજ તે વાત કરીએ તો ઇંધણનો તો છે તે ખૂબ જ વપરાશ થાય છે, અને તે સિટી એરિયા આવી જાય છે, અને લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમજ આ જે સીધો રસ્તો છે તે ત્રિકોણબાગ અને એસટી બસ સ્ટેશન રાજકોટ બનસ્પોટ બંને તરફ જતો હોય છે, ત્યારે કહેવાય કે ઇંધણનો પણ બચાવ થાય, સમયનો પણ બચાવ થતો હોય છે, ત્યારે
હાલ અત્યારે આપણી સાથે રાહદારીઓ અને સ્થાનિકો છે તે પણ જોડાયા છે. શું કહેશો, આ બોર્ડ માર્યો છે, એક બાજુ એમ કહેવામાં આવ્યું છે ડાબી બાજુ જાઓ તો રેલવે સ્ટેશન આવે, જમણી બાજુ જાઓ તો ત્રિકોણબાગ અને બસ સ્ટેશન આવે, સીધા જાઓ તો રેલવે કહેવાય કે ખાસ કરીને સિટી જે સિવિલ હોસ્પિટલ છે અને કહેવાય કે સિટી છે તે તરફ છે. આ બોર્ડ જે માર્યો છે ને એ બોર્ડ હાવ ખોટો જ છે. આ બોર્ડ અહીં લાગે જ નહીં. આ રેલવે સ્ટેશન, આ રેલનગરનો રોડ છે. રેલવે સ્ટેશન અહીં આવતું નથી. રેલવે સ્ટેશન જ્યાં પુલની ઓલપા ત્યાંથી વરવાનું આવે છે. આ બોર્ડ જે માર્યો એ બોર્ડ ખોટો જ માર્યો. અહીંયા તો જે ત્રિકોણ ભાગનો એ ત્રિકોણ ભાગ અહીંથી ના જવાય, આગળથી જવાય, અહીંથી ના લાગે. બોર્ડ હાવ ખોટા જ માર્યા છે. આ બોર્ડ અહીંયા નો કામનો બોર્ડ છે. અહીંયા જે લોકો આવે છે બધા અમને હેરાન કરે. જે માણસો બિચારા હાવ અહીંયા ઘણા બધા પૂછવા આવે, બધા એમ જે નો ખબર હોય અજાણ્યા લોકો આવે બધા પૂછવા આવે અમને લોકો કે ક્યાંથી ક્યાં જવાનું. અડધા લોકો આમ ફરી પાછા અહીંયા આવે, આનંદ જગ્યાએ પાછા આવે. ખાસ તો તમે શું કહેશો, આ બુદ્ધિનું પ્રદર્શન ક્યાંક તંત્રનું લાગી રહ્યું છે. મેયર આવતા હતા, હર્ષ સંઘવીના દ્વારા છે તે ઇનોગ્રેશન કરવામાં આવ્યું, ઓપનિંગ કરવામાં આવ્યું, પરંતુ બોર્ડ જે છે તે ખોટો, લોકો ગુમરાહ થઈ રહ્યા છે. તમને કેટલા આખા દિવસના લોકો આવે છે પૂછવા? ઘણા લોકો આવે. એવું નહીં કે અમારી પાસે બીજા લોકો જે પોલીસ વાળા એમની પાસે પણ આવે છે પૂછવા. એ લોકો બિચારા સાચા તો એ કહી દે કે આમથી આમ જવાનું. પોલીસ વાળા પણ એમ કહે છે કે આ બોર્ડ અહીંયા ખોટો જ છે. એ લોકો પૂછીને વયા જાય. જેમ આપણે પૂછીએ તો આપણે કહી દઈએ કે આ લોકો અહીંથી આમ વરી જાય, આમ વહી જવાનું. એવી રીતે પૂછીએ અમે, એવી રીતે કહી દઈએ. એવી રીતે આપણે. તમે શું કહેશો, આ કેવું બુદ્ધિનું પ્રદર્શન છે તંત્રનું? બુદ્ધિનું એટલે કહેવામાં આવે તો હાવ ખોટું ને એકદમ વ્યક્તિને હાવ ગાંડા કરે છે. કોઈને આમાં કહેવાય નહીં કે હવે આ કઈ રીતનું કરે છે. ઉપરથી જ એવું કરીને બેઠા છે એટલે બધાને બહુ તકલીફ છે. સિટી એન્જિનિયરો કહેવાય કે સમીક્ષા કરે, જોવે છે બધું. કરોડો રૂપિયાનો બ્રિજ, 70 કરોડ રૂપિયાનો બ્રિજ બન્યો, બધું જોવે છે. તો બોર્ડે જોવા જોઈએ કે ન જોવા જોઈએ? આ બહુ મોટી બેદરકારી કહેવાય. બહુ બેદરકારી છે. માણસો ઘણાને આ જોઈને જ એમ થાય છે કે કોઈક એમ કે અજાણ્યા માણસો આવે એને બહુ તકલીફ પડે કે આપણે અજાણ્યા છે તો કઈ બાજુ જવું, કઈ બાજુ. એ તો બોર્ડ જોઈને જ જવાના છે કે બોર્ડ જોઈને એને તો એમ જ થાય કે આ બાજુ જવાનું છે એટલે પાછા રિટર્ન પાછા આવે. એટલે ઘણા હેરાન થાય બધા માણસો. એમ આઈના હોય એને વાંધો ન આવે, પણ બહારના હોય એને બહુ તકલીફ પડે જવા માટે આવવા માટે. એના માટે આ બોર્ડનું કંઈક કરવું પડે. ખાસ તો વાત કરીએ તો સિટીમાં તરફથી જાય ત્રિકોણબાગ અને બસ સ્ટેન્ડ, આખું શીતલપાક ત્યારથી રહ્યા ચોકડી ત્યારથી પાછું ત્રિકોણબાગ આવવાનું બહુ ખૂબ જ આગું પડે. લોકો પણ હેરાન થાય, પરેશાન થાય અને કહેવાય કે ઈંધણનો પણ છે તે ખૂબ વપરાશ થાય. તો આ મુદ્દાને શું કહેશો તમે? એના માટે આપણે કહ્યા કે ઉપરથી આપણે અરજી કરી હતી કે આપણે કંઈક આનો રસ્તો કરો, એના માટે સરખું થઈ જાય. બીજું તો આપણે શું કહ્યા કે પબ્લિકને બીજું કાંઈ નહીં. આમાં તમે શું કહેશો, કઈ રીતે હવે પગલાં લેવા જોઈએ સિટી એન્જિનિયરની સામે? કારણ આપણે કે તો એટલું કહીશું લોકોને કે આપણે એને આ સુધારો, બોટ સુધારો. આપણે આમાં પબ્લિક બહુ યાર હેરાન થાય આમાં, બીજું કાંઈ નહીં. એમ જે આપણે એટલું કહીએ. અમે જો અમે ધંધાવાળા આવશું એટલે અમને માણસો યાર બહુ પૂછવા આવે કે આ ક્યાં જવાનું. આમાં શું કે આમાં પબ્લિક એને બિચારા બહુ ટ્રાફિકની હિસાબે આમાં આડાવરા વહી જાય, આમ વહી જાય, આમ વહી જાય, એવી રીતે થાય. આમાં બીજું કાંઈ નહીં પૂછવાનું. સિટી એન્જિનિયરો જે સમીક્ષા કરી હોય અથવા કોન્ટ્રાક્ટ જેને આપેલો હોય આ બોર્ડનો, તેમાં એવું નથી લાગતું ક્યાંક સટકી રહી ગઈ હોય, ક્યાંક તે લોકોથી ભૂલ થઈ હા, એ લોકોથી ભૂલ જ થઈ ગઈ છે. આમાં રેલનગર આલપા એટલે એ લોકોને એમ કે રેલ લોકોનું બોર્ડ મારવું જોઈએ. આગળ મારવું હોય તો આગળથી મારવાનું. રેલવે સ્ટેશન આગળ આવે એટલે આગળ એને બોર્ડ મારવું પડે. અહીંયા એનું બોર્ડ ન લાગવું પડે. આ લોકોને બોર્ડ ખોટું છે. હવે સિટી એન્જિનિયરો સામે કેવા પગલાં લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલાં? આપણે એવું નહીં કે આપણે બીજું કાંઈ નહીં કરવું. ખાલી આપણે એને એ લોકોને એમ કહીએ કે આ બોર્ડ ખાલી આવીને સુધારો. આપણે એટલું કહીએ એ લોકોને. ધન્યવાદ. આમ બીજા દ્રશ્યોમાં બતાવીશ. આગળ જ રાજકોટ રેલવે સ્ટેશનનું બોર્ડ છે તે પણ મારવામાં આવ્યું છે. એક તરફ લેફ્ટ સાઈડ મતલબ કે ડાબી બાજુ છે તે રાજકોટ રેલવે સ્ટેશનનું બોર્ડ મારવામાં આવ્યું છે. તરત જ રાજકોટ રેલવે સ્ટેશનનું બોર્ડ છે તે પાછું રસ્તા ઉપર મારવામાં આવી રહ્યું છે. તેમજ આ જે રસ્તો છે તે શીતલ પાર્કનો રસ્તો જઈ રહ્યો છે. ત્યારબાદ છે તે બસ સ્ટેન્ડ અથવા ત્રિકોણબાગ જવું હોય તો તે લોકોને રહ્યા ચોકડી, ત્યારબાદ હનુમાન મઢી, ત્યારબાદ કહેવાય કે કિસાનપરા ચોક ખાતેથી થઈ અને ત્રિકોણબાગ છે તે જવું હોતું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટના પદાધિકારીઓ અને અધિકારીઓ છે તે હાલ અત્યારે શું નિંદ્રામાં છે? કારણ કે છેલ્લા મહિના દિવસથી છે તે આનું સાંઢિયા પુલનું ઓપનિંગ થઈ ગયું છે, લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. બહારથી લોકો જે સૌરાષ્ટ્રનું હબ એટલે રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ રાજકોટમાં લોકો આવી અને ક્યાંક ને ક્યાંક છે તે ગુમરાહ થઈ રહ્યા છે. અને સ્થાનિકો દ્વારા પણ છે તે જણાવ્યું હતું કે ખાસ તો આજે લોકો છે તે દરરોજ અમને મોટી સંખ્યામાં લોકો આવી અને જે અમને પૂછે છે કે રસ્તો ક્યાં છે. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે કઈ રીતે કાર્યવાહી કરશે અને અધિકારીઓ સામે છે તે કેવા પગલાં લેવાશે તેવું જોવું જોઈએ. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં થોડા સમય પહેલાં જ સાંઢિયો પુલને છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ સાંઢિયા પુલને લઈને કહેવાય કે એક સૌથી મોટી બેદરકારી છે તે સામે આવી છે. આપ પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો
કે જે રેલવે સ્ટેશન છે તે લેફ્ટ સાઈડ અહીંયાથી મુડીએ તો રેલવે સ્ટેશન આવે તેવો બોર્ડ મારવામાં આવ્યો છે, તેમજ સિવિલ હોસ્પિટલ અને કુવાડવા રોડનો છે તે સ્ટ્રેટ જઈએ તેના માટેનો સાઇન છે તે બતાવવામાં આવી રહી છે, તેમજ રાજકોટ બસ સ્પોટ છે અને ત્રિકોણબાગ છે તે રાઈટ સાઈડ જાય તેના માટે વાહનો માટે આ જે સાઇનો છે તે નક્કી કરવામાં આવે છે, પરંતુ આ સાઇનો છે તે તમામ પ્રકારની ખોટી સાઇનો છે, કારણ કે રાજકોટ બસ સ્પોટ અને ત્રિકોણબાગ છે તે પણ સીધું જ આવે છે ને રેલવે સ્ટેશનની પર વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન પર સીધું જ આવે છે. આપ દ્રશ્યો પર જોઈ રહ્યા છો કે એસટી બસ છે તે પણ સીધી જઈ રહી છે, તેનો રસ્તો છે તે ત્રિકોણબાગ પર વચ્ચે આવે છે અને તે છે બસ સ્પોટ ઉપર પર જાય છે. ત્યાં સૌથી મોટો સવાલ એ છે, રાજકોટના મેયર મોટી વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર વાતો જ થાય છે, રાજકોટમાં કામ નથી થતા. રાજકોટ વાસીઓનું પણ ક્યાંક લોકોનું પણ કહેવું છે કે આ ભાજપ સરકાર છે તેનું દ્વારા છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવે છે. આ જે સાંઢિયો પુલ છે તે 74 કરોડના ખર્ચે છે તે બનાવવામાં આવ્યો હતો, તેમજ ખાસ કરીને જે ત્રિકોણબાગ અને બસ સ્પોટનું જે સાઇનો મારેલી છે, લોકો છે તે કહેવાય કે ક્યાંક ને ક્યાંક જે ગુમરાહ થઈને તે બસ સ્પોટ અને છે તે ત્રિકોણબાગ ખાતે પહોંચી રહ્યા છે. ત્યારે કહેવાય કે સૌથી મોટો સવાલ કે જ્યારે આ સાઇનો લગાવવામાં આવી હતી સિટી એન્જિનિયરો ક્યાં હતા, જ્યારે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે પણ સિટી એન્જિનિયરો ક્યાં હતા, ત્યાં સૌથી મોટો સવાલ છે. છેલ્લા ઘણા સમયથી સાંઢિયો પુલનું કામ છે તે ચાલતું હતું અને કહેવાય કે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ જે સાઇન છે તે હાલ અત્યારે ખોટી આવી રહી છે અને કહેવાય કે લેફ્ટ અને રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડમાં છે તે રેલવે સ્ટેશનનું બતાવી રહ્યા છે, તેમજ ખાસ કરીને જે રાઈટ સાઈડમાં છે તો ત્રિકોણબાગ અને બસ સ્પોટ, અને થોડાક જ આગળ આપણે જઈએ તો ત્યાં છે તે રાજકોટ રેલવે સ્ટેશનનું છે તે બોર્ડ પડતા તરત જ પૂરું થાય ત્યાં છે રાજકોટ રેલવે સ્ટેશનનું બોર્ડ પર છે તે મારવામાં આવ્યું છે. બીજા પણ હું એક આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લેફ્ટ સાઈડની વાત કરીએ તે પણ લેફ્ટ સાઈડ છે તે રેલવે સ્ટેશનનું મારવામાં આવ્યું છે. તે કહેવાય કે ત્યાં છે તે રેલનગર અંડરપાસ છે તેનો બોર્ડ મારવામાં આવ્યો છે, અને ખાસ કરીને આગળ પણ એક દ્રશ્ય છે કે રાજકોટ રેલવે સ્ટેશનનો છે તે નાનકડું એક છે તે બોર્ડ મારવામાં આવ્યું છે. લોકો જે અજાણ્યા લોકો રાજકોટ આવતા હોય છે તે લોકો કહેવાય કે ગુમરાહ થઈ જાય છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે આગામી સમયમાં રાજકોટના મેયર અને સિટી એન્જિનિયરો સામે કહેવાય કે સિટી એન્જિનિયરોની જે આ સમીક્ષા કરવાની છે ત્યારે સમીક્ષા શા માટે નથી થઈ તે સૌથી મોટો સવાલ છે. અને સુનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.